કે આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને થઈ છું રે ગેલી. તો આજનો ઉત્તમ દિવસ શ્રી પાવાગઢી પરિવારને આંગણે દાદાનું આગમન. આપણા વેદો શ્રુતિઓ પણ કહે છે કે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. દરેકનું કલ્યાણ થાય, દરેકની પ્રગતિ થાય, દરેકની ઉન્નતિ થાય, અને એ માટે સુંદરકાંડ પાઠ, હનુમાનની ભક્તિ જે દરેકનું કલ્યાણ કરે છે. પાઠ ગાય, પાઠ કરે, કેવલ એનું જ કલ્યાણ નથી, અહીંયા તો સાંભળે એનું પણ કલ્યાણ થાય છે. બાપ, વધુમાં કહીએ તો કલ્યાણ કોનું કોનું થશે કે આ કાર્યની અંદર કે જેણે સંકલ્પ કર્યો છે સુંદરકાંડ કરવો છે, કરાવવો છે, એનું તો કલ્યાણ થાય જ. જે પાઠ શ્રવણ કરવા આવ્યા છે તેનું પણ કલ્યાણ થશે. આ બધાનું કલ્યાણ કરનાર આપણી સન્મુખ બિરાજનાર શ્રી રામ ભક્ત હનુમાન દાદા છે, સાથે જલારામ બાપા છે, મા ભગવતી છે. ધન્યવાદ છે અતુલભાઈ તેમજ સમગ્ર પાવાગઢી પરિવારને. નૂતન વર્ષના મંગલ દિવસમાં આજે દેવ દિવાળીનો પાવન દિવસ છે. તો સૌથી પહેલા તો આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. સાથે નવા વર્ષમાં કંઈક નવું કાર્ય કરીએ, કંઈક નવું પ્રાપ્ત કરીએ એ ભાવ સાથે આવો દાદાના ચરણમાં વંદન કરી એક સુંદર જયકાર કરી અને પાઠનો પ્રારંભ કરીએ. બોલે સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજની જય. ઉમાપતિ મહાદેવ